આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે। દર વર્ષે આજરોજ ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને ઉર્જા કાર્યક્ષમતા રાષ્ટ્રની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે। આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો 2025 અને ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા 2025ના વિજેતાઓનું સન્માન કર્યું। સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉર્જા સંરક્ષણ હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ વર્તમાન સમયની જરૂરિયાત છે। રાષ્ટ્રપતિ મુર્મુએ ભાર મૂક્યો કે ઉર્જાનો દરેક એકમ બચાવ પ્રકૃતિ પ્રત્યે જવાબદારી ભાવનાને પ્રતિબિંબ કરે છે અને ભવિષ્યની પેઢીઓ માટે કાળજી અને સંવેદનશીલતા દર્શાવે છે। રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ભારતે ઉર્જા સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા સંક્રમણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પગલાં લીધા છે। રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે દેશે નિર્ધારિત સમયમર્યાદા પહેલા તેની સ્વચ્છ ઉર્જા પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી છે, જે ઉર્જા કાર્યક્ષમતા અને ડીકાર્બોનાઇઝેશનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે। પૂર્વ કચ્છ ગાંધીધામના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ નવેમ્બર 2025 સુધીમાં 21,220 ઈ ચલણ મોકલી કુલ ₹1,26,00,000 થી વધુનો દંડ ફટકારાયો છે। ગાંધીધામ શહેરના માર્ગો ઉપર અકસ્માત તેમજ ગુનાખોરીની ગ્રાફને નીચો લાવવા માટે રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત ટ્રાફિક નિયમન વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ નિયમન ભંગ માટે ઈ ચલણો સીધા વાહન ચાલકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા આ કડક કાર્યવાહીથી રસ્તા પર અનુશાસન વધે અને અકસ્માતો ઘટે તે હેતુથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત નેત્રમ ગાંધીધામે છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ પ્રકારના કુલ 1,115 ગંભીર ગુનાઓ હાઈટેક કેમેરાની મદદથી શોધી કુલ ₹1,53,94,539 જેવી રકમ રિકવર કરાવી આ ગંભીર ગુનાઓમાં ભોગ બનનાર ફરિયાદોને પરત અપાવી છે। માંડવી બીચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આગામી તારીખ 21 થી 31 ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષના અંતિમ દિવસોને યાદગાર બનાવવા માટે યોજાનારા 10 દિવસીય ઉત્સવમાં વિવિધ મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। બીચ ફેસ્ટિવલની પ્રાથમિક તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત વીવીઆઈપી મહાનુભાવો હાજર રહે તેવી શક્યતા હોવાથી વહીવટી તંત્રએ બીચનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ ફેસ્ટિવલમાં સ્થાનિક હસ્તકલા પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય, સંગીત તેમજ વિવિધ મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્રવાસીઓને અનોખો અનુભવ અપાશે। દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં લઈ ટ્રાફિક નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા સુરક્ષા વ્યવસ્થાને લઈને સંબંધિત તંત્રોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે ડિસેલિનેશન એટલે કે ખારું પાણી મીઠું બનાવતી અને વીજળી બનાવતી ટેકનોલોજી અંગે 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્કશોપમાં દેશના મુખ્ય બંદરોના અધિકારીઓ, ઉદ્યોગ જગતના આગેવાનો, અધિકારીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો। આ ટેકનોલોજી એક સાથે 2 કામ કરે, દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવે છે અને એ જ પ્રક્રિયામાંથી હાઇડ્રોજન જેવી ગ્રીન એનર્જી પણ ઉત્પન્ન કરે છે। આ પ્રસંગે ડીપીએના ચેરમેન સુશીલ કુમારે કહ્યું કે ભારતીય બંદરો ગ્રીન ટ્રાન્ઝિશનના માર્ગે આગળ વધી રહ્યા છે અને આવી ટેકનોલોજીથી આપણે પાણીની સમસ્યા ઉકેલવાની સાથે ક્લીન એનર્જી પણ ઉત્પન્ન કરીશું। જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા સરહદના સંત્રીઓને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાંથી ગાંધીધામ સ્થિત બીએસએફ બટાલિયન માટે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ હતી। જિલ્લા પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ બીએસએફના કમાન્ડન્ટ એચએસ વિજયકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી વગેરેના હસ્તે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી બીએસએફ સરહદના સંત્રીઓની સેવામાં અર્પણ કરાઈ હતી। વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી વિશાળ અને ભૌગોલિક દ્રષ્ટિએ કઠિન અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં બેઝિક લાઈફ સપોર્ટ જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ અગત્યનું સાધન બનશે તેવો આશા વ્યક્ત કરાયો હતો। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।